ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે। વાત કરવામાં આવે આમ આદમી પાર્ટી વિશે તો છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટીના અંદરના ડખા વધી રહ્યા છે। વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા હોય કે પછી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની સુદાન ગઢવી હોય, છેલ્લા ઘણા સમયથી તે લોકોના આંતરિક ડખાઓને લઈને ઘણા બધા પ્રશ્નો છે તે સામે આવી રહ્યા છે। એવામાં હવે આમ આદમી પાર્ટીમાં એક મોટું ભંગાણ પડ્યું છે। શું છે સમગ્ર વિષય, તેના માટે આજે વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। રાજકારણની અંદર છેલ્લા ઘણા સમયથી એવી ઘટનાઓ સામે આવી રહી છે કે કદાચ કોઈ વ્યક્તિ પોતાના પક્ષથી નારાજ હોય તો તે રાજીનામું આપી દેતું હોય છે અને એવી જ એક ઘટના સામે આવી છે આમ આદમી પાર્ટીમાંથી। આમ આદમી પાર્ટીના એક નેતા છે જે અત્યારે હાલ પોતાની પાર્ટીથી નારાજ ચાલી રહ્યા છે। ઘણી બધી વાત છે એ પણ લખવામાં આવી છે અને પત્રમાં તેમના દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું છે। સૌથી પહેલા તો આ નેતા કોણ છે અને પત્રમાં શું લખવામાં આવ્યું છે તેના વિશે વાત કરીએ। નેતા છે તે વિપુલ ભુરિયા છે। હવે તેમના દ્વારા શું લખવામાં આવ્યું છે એ જોઈએ। આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકર અને ગોવિંદ ગુરુ લીંબડી તાલુકા એસટી મોરચા પ્રમુખ પરથી રાજીનામું આપવાની બાબત અહીં લખવામાં આવ્યું છે। હું મારા મરજીથી આમ આદમી પાર્ટીમાં જોડાયો હતો। આમ આદમી પાર્ટી દ્વારા મને તાલુકા એસટી મોરચા પ્રમુખ તરીકેની જવાબદારી આપવામાં આવી હતી, પરંતુ અમુક હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ફક્ત પોતાની રાજનીતિ કરવાના મકસદ સાથે કામ કરતા હોય એવું લાગી રહ્યું છે। અહીંયા સીધી જ વાત કરવામાં આવી છે। ક્યાંક આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓને હોદ્દા ધરાવતા વ્યક્તિ છે એ લોકો વિશેની અને કહેવામાં આવ્યું છે કે તે લોકો પોતાની ફક્ત રાજનીતિ કરવાના મકસદ સાથે જ કામ કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે, એવી પણ વાત કરવામાં આવી છે। એ બાજુ વાત કરવામાં આવે તો લખ્યું છે, હું હંમેશા મારા સમાજનો બંધન કરતા છું અને મારા સમાજને અંધારામાં રાખીને રાજનીતિ કરવા માંગતો નથી। મારા સમાજની સામાજિક અને રાજકીય લડત ફક્ત સંવિધાન, હક, અધિકારો અને ભીલ પ્રદેશની લડાઈ માટેની જ છે, જે લડત આમ આદમી પાર્ટીમાં રહીને લડી શકાય તેમ લાગતું ન હોવાને લીધે આજે હું સ્વેચ્છાએ રાજીનામું આપી રહ્યો છું। અહીંયા વાત કરવામાં આવી છે ભીલ પ્રદેશને લઈને। છેલ્લા ઘણા સમયથી આદિવાસી લોકો અને ચૈતર વસાવા દ્વારા ભીલ પ્રદેશનો મુદ્દો છે તે ઉઠાડવામાં આવ્યો છે અને ઘણી બધી વખત ભીલ પ્રદેશને લઈને આપણે જોતા આવ્યા છે કે તેમના નિવેદનો સામે આવી રહ્યા છે, પરંતુ હવે આજે આમ આદમી પાર્ટીના વિપુલ ભુરિયા છે તેમને પણ રાજીનામું આપતા સમયે એવું પણ કહેવામાં આવ્યું છે કે તે હંમેશાથી તેમના સામાજિક અને રાજકીય લડત તેની સાથે ફક્ત ને ફક્ત સંવિધાનિક હક, અધિકાર અને ભીલ પ્રદેશ લડાઈ માટે જ ક્યાંક તે રાજનીતિમાં જોડાયા હતા, પરંતુ હવે આ જે લડત છે તે આમ આદમી પાર્ટીમાં રહીને લડી શકાય નહીં એવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। એટલે ક્યાંક અત્યારે હાલ સવાલો ઊભા થઈ રહ્યા છે આદિવાસીઓને લઈને, કારણ કે જે રીતે ચૈતર વસાવા અત્યારે હાલ આદિવાસીઓની માટે લડી રહ્યા છે, ભીલ પ્રદેશની માંગણી કરી રહ્યા છે, અને અહીંયા ક્યાંક આમ આદમી પાર્ટીના જે આ નેતા હતા એમના દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે જે રીતની તે લોકો લડાઈ લડી રહ્યા છે તે હવે આમ આદમી પાર્ટીમાં રહીને લડી શકાશે નહીં, એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે। જોવાનું રહેશે કે અત્યારે હાલ જે રીતે આમ આદમી પાર્ટીના નેતા ઉપર સીધા આક્ષેપો મૂકવામાં આવ્યા છે, જે કાર્યકર્તાઓ છે, હોદ્દેદાર વ્યક્તિઓ છે, એ લોકોને લઈને પણ ક્યાંક વાત કરવામાં આવી છે, તો હવે આમ આદમી પાર્ટીની અંદર પણ જે આ ભંગાણ પડ્યું છે એની અસર હવે નેતા ઉપર અને જે રીતે તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે એના ઉપર પણ થઈ શકે છે એવી પણ શક્યતાઓ છે, કારણ કે સીધી જ વાત છે તે ભીલ પ્રદેશને લઈને કરવામાં આવી છે અને આ જે મુદ્દો છે એ છેલ્લા ઘણા સમયથી ચૈતર વસાવા દ્વારા ઊભો કરવામાં આવ્યો છે। ચૈતર વસાવાએ ભીલ પ્રદેશની માંગણી કરી રહ્યા છે અને આ નેતાનું પણ એવું જ કહેવું છે કે જે સંવિધાનિક હક હોય, અધિકારીઓ હોય અને એની સાથે ભીલ પ્રદેશની માંગણીને લઈને તેઓ લડત કરી રહ્યા છે, પરંતુ આમ આદમી પાર્ટીની અંદરથી આ લડત લડી શકાય એવી કોઈ જ શક્યતા નથી। એટલા જ માટે થઈને તેમના દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે। તો અત્યારે ક્યાંક સવાલો છે તે સીધા ચૈતર વસાવા ઉપર પણ ઊભા થઈ રહ્યા છે, કારણ કે ચૈતર વસાવા ભીલ પ્રદેશની માંગણી કરી રહ્યા છે, તે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય છે, અને બીજી બાજુ આ જે વ્યક્તિ છે જે પોતે પણ પહેલા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને તેમના દ્વારા ના પાડવામાં આવી છે કે જે રીતે ભીલ પ્રદેશનો આ સમગ્ર મુદ્દો છે એની લડાઈ આમ આદમી પાર્ટીના સાથે લઈને કોઈ જ શક્યતાઓ નથી કે લડી શકાય છે। જોવાનું રહેશે કે હવે આ સમગ્ર વિષયને લઈને કઈ નવાજૂની થશે કે કેમ, કારણ કે અહીંયા ક્યાંક આમ આદમી પાર્ટી આંતરિક ડખાઓ થઈ રહ્યા હોય એ પણ વાત સામે આવી છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી ગોપાલ ઇટાલિયા હોય, ચૈતર વસાવા હોય, સુદાન ગઢવી હોય કે પછી આમ આદમી પાર્ટીના કોઈ બીજા નેતાઓ હોય, એ લોકોના આંતરિક ડખાઓને લઈને છેલ્લા ઘણા સમયથી સવાલો ઊભા થઈ રહ્યા છે। જો કે એ વાતને લઈને ગોપાલ ઇટાલિયાએ પોતાના સોશિયલ મીડિયામાં ખુલાસો કર્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે અમારી પાર્ટીમાં કોઈ જ આંતરિક ડખાઓ છે નહીં, પરંતુ અત્યારે હાલ જે વિપુલ ભુરિયા દ્વારા આ પત્ર લખવામાં આવ્યો છે અને આ પત્રની અંદર જે વાત કરવામાં આવી છે એના કારણે પણ અત્યારે હાલ આમ આદમી પાર્ટીના
આંતરિક ડખા ઉપર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. જોવાનું રહેશે કે હવે આગામી સમયમાં શું નિવેદનો સામે આવે છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.